આજરોજ ઉંડેરા વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી પાણી ભરાયેલ હોવાથી ત્યાંના સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આજે 3 દિવસ થયા વરસાદ બંધ થયા હજુ સુધી કોર્પોરેશન કોઈપણ પ્રકારની મદદ કરવામાં આવી નથી। લોકોના ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને ત્યાંના રહીશોની વારે કોઈ કાઉન્સિલરના ધારાસભ્યના અધિકારીઓ કોઈપણ મદદ માટે આવ્યું નથી। આ વોર્ડ પૂર્વ મેયરનો છે અને હાલના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાનો છે, તેથી મીડિયાના માધ્યમથી મદદ માટે વિનંતી કરીએ છીએ। સમસ્યા છે ને કયો વિસ્તાર છે? આ વિસ્તાર ઉંડેરા ગામ છે। ઉંડેરા ગામ થોડા વર્ષો પહેલાં વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ આવેલો। જ્યારથી વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ આવેલો ત્યાં આજ દિન સુધી વિકાસના કામો નહીં કર્યા, પણ આ લોકોએ પોલમપોલ કરી છે। તેથી જાગૃત ઉદાહરણ છે કે આ 5 દિવસથી પાણી ભરાઈ ગયેલા છે, આજ દિન સુધી ઉતર્યા નહીં ને વરસાદ 3 દિવસથી રોકાઈ ગયેલ છે પણ પાણી ઉતર્યા નહીં। જો પાણી ભરાઈ ગયું પણ કોઈ તંત્ર કે કોઈ અધિકારી કે કોઈ કાઉન્સિલર કે કોઈ ધારાસભ્ય કે કોઈ સાંસદ સભ્ય આજ દિન સુધી આ પ્રજાને જોવા નહીં આવ્યા। પણ આ વિસ્તાર પૂર્વ મેયરનો છે અને હાલના ધારાસભ્યનો છે ને હાલના કાઉન્સિલરનો છે, પણ આજ દિન સુધી આ લોકોએ કોઈ આ પ્રજાને કોઈ સુવિધા આપી નહીં કે નહીં ફૂડ પેકેટ આપ્યું અને કોઈ સુવિધા હાલતા નહીં ને આરોગ્યની ટીમ પણ નહીં આવી। જ્યારથી નાના બાળકો મચ્છરોનો ઉપાય દે છે તો રોગચાળો બી ફાટી શકે છે। જો વહેલી તકે આનું નિરાકરણ કરવામાં આવે તેવી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું। શું નામ આપનું? સબ્બીર ચૌહાણ, સામાજિક કાર્યકર્તા।